આજનો વ્લોગ આપણે બપોરે સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે સવારના સમયે અમે ક્યાંય પણ ફરવા નહોતા ગયા, સંપૂર્ણ આરામ કર્યો હતો. અને હવે અમે લોકો દ્વારકા જવા માટે નીકળી છે. અત્યારે મંદિર તો બંધ હશે, પણ નાગેશ્વર જે છે કે બીજી કોઈ જગ્યા જે છે કે જ્યાં અત્યારે ખુલ્લું હોય કે જવાય એવું હોય તો ત્યાં ફરશું. અને પછી મંદિર જ્યારે ખુલે ત્યારે દ્વારકાધીશની જો ઈચ્છા હોય તો મંદિરના દર્શન કરી અને પછી અમે લોકો ઘર ભેગા થશું. તો સ્ટે ટ્યુન્ડ. તો મિત્રો, અત્યારે અમે ગોપીનાથજી મહારાજના દર્શન કરીને તળાવ જોવા માટે આવ્યા છે, કે જે મંદિરની પાછળ છે. એને ગોપી તળાવ કહે છે. અને એ દ્વારકાથી 20 કિલોમીટર દૂર, આપણે જ્યારે બેટ દ્વારકા જાય ત્યારે 20 કિલોમીટર દૂર આ તળાવ જે છે એ આવેલું છે. અને એવી પૌરાણિક માન્યતા છે કે શ્રી કૃષ્ણ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે ગોપીઓ જે છે એને યાદ કરીને રડી હતી, અને એના આંસુઓથી આ તળાવ જે છે એ બનેલું છે. મિત્રો, તમે જોઈ શકો છો આ જે ગોપી તળાવ છે, સામેની સાઈડ આપણે હતા હમણાં, અને ફરીને આ બાજુ બીજા બે મંદિર જે છે, બાલાજી મંદિર મેં તમને હમણાં બતાવ્યું, આની અંદર એ છે. અને હજી એક અહીંયા મંદિર જે છે, જે પણ મુખ્ય મંદિર હોય એવું અહીંયા લખેલું છે. તો જઈએ એની અંદર, અને જો ફોટો કે વિડીયો પોસિબલ હોય તો હું તમને બતાવું છું. ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા બાદ અમે લોકો આવ્યા છીએ સાંગણકોટડા, કે જ્યાં મોમાઈ માતાજીનું મંદિર છે. અને સાંગણકોટડા જે છે મૂળવેલથી લગભગ 4 કિલોમીટર જેટલું થાય છે, અને મૂળવેલ એ નાગેશ્વરથી 10 કિલોમીટર જેટલું થાય છે. એટલે ટોટલ 14 કિલોમીટર નાગેશ્વરથી આ જે મોમાઈ ધામ જે છે આવેલું છે. અને મંદિરની પાછળના ભાગમાં તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો બીચ છે, દરિયો છે. બરાબર, જુઓ એના દ્રશ્યો. તો હમણાં થોડી વાર પહેલાં મિત્રો આપણે આ મંદિરે હતા, અને ત્યાંથી આ જે સીડી જે છે એ સીડી તરફથી ઉતરી અને આ જગ્યા ઉપર હું આવ્યો છું. તમે જોઈ શકો છો કે જે મેં ઉપરથી બતાવ્યું કે દરિયા જેવો વિસ્તાર જે છે એ અહીંયા છે. ખૂબ જ સરસ દ્રશ્ય છે. જો કદાચ તમે અહીંયા સવારે કે સાંજે આવ્યા હોય વહેલી સવારે તો ખૂબ મજા આવે એવું સ્થાન છે, શાંતિવાળું સ્થાન છે. અને ઉપર મોમાઈ માતાજી બેઠા છે. આ સ્થાનનું નામ સાંગણકોટડા છે, મેં તમને આગળ કીધું એ રીતે. હવે મોમાઈ માતાજીના દર્શન કરી લીધા બાદ અમે હવે નાગેશ્વર માટે નીકળી છીએ. नमो नमः ओम देवा देवा ओम देवा
મિત્રો અત્યારે અમે આવી ગયા છે નાગેશ્વર મહાદેવના મંદિરે, કે જે 12 જ્યોતિર્લિંગમાંનું 10મું જ્યોતિર્લિંગ જે છે, કે જે ગુજરાતમાં દ્વારકા જે છે, દ્વારકાથી લગભગ 12 કિલોમીટરના અંતર આવેલું છે. એનું મુખ્ય આકર્ષણ અહીંયા આજે તમને દેખાય છે શંકર ભગવાનની ધ્યાનની સ્થિતિમાં બેઠેલી જે મૂર્તિ છે એ છે. અને આ મૂર્તિ લગભગ 125 ફૂટ જેટલી ઊંચી છે અને 25 ફૂટ જેટલી એની પહોળાઈ છે. એટલે એ લગભગ આજુબાજુના 3 કિલોમીટરના વિસ્તારથી પણ દૂરથી પણ તમે આ મૂર્તિને જોઈ શકો છો. બતાવું એના તો ફાઇનલી મિત્રો મેં કીધું હતું ને તમને કે હુકમ થાય તો જ જવાય કાનાના રાજમાં, અને અહીંથી ધજાના દર્શન થાય છે. જુઓ તમે પણ. હુકમ થાય તો જવાય કાનાના રાજમાં રે, દેવળ માયલો દેવ મળશે ભવે ભવ મારે. ગુમતી ગાય મધરા ગાણા રૂડા રાગ મારે, મોરા નથી જોયા ઠાકર ના વેવારા રે. ઓ દરિયા વચ્ચે બાંધ્યા એને ધર્મ ના ધામ, અરે લાખો રે આફત ના મળે ત્યાં સમાધાન. જ્યાં બેઠો ત્યાં રજવાડું વાલે પાથર્યું રે, દરિયા વચ્ચે બાંધ્યો બંગલો મોટું આંગણું રે. એની હાથે રે હવેલ્યું હવા લાકડી રે, એનો રાજવારું કરશન કરશન કોનજી રે. તો મિત્રો હાલમાં જ અમે દ્વારકા મંદિરના દર્શન કરીને આવ્યા છીએ, અને ખરેખર કાનાના દર્શન કરવા એક કહેવાય ને કે લાવો છે, અને આ લાવો જીવનમાં એકવાર નહીં ગમે એટલી વાર મળે એટલી વાર લેવો જ જોઈએ. તો મિત્રો દ્વારકાધીશના દર્શન કર્યા બાદ અમે લોકો હવે બસ સ્ટેશન આવી ગયા છે. દ્વારકા બસ સ્ટેશને છીએ અને બસ જે છે એની રાહ જોઈએ છે. બસ ક્યારે આવે છે એ પ્રમાણે અમે ઉપલેટા માટે ફરી પાછા નીકળશું. તો સ્ટે ટ્યુન. મિત્રો એસટી તો ફૂલ હતી એકદમ, અને હવે મેં પ્રાઇવેટ બસની અંદર રાહ જોઈ છે. એક સીટ બુક કરાવી છે એની અંદર, અને અત્યારે અમે અહીંયા તમે જોઈ શકો છો એક કામધેનુ ફાસ્ટ ફૂડ છે, ત્યાં ચાઇનીઝ અને થોડું ઘણું સાઉથ ઇન્ડિયન જે છે કટક બટક કરી લીધું છે, અને હવે બસની રાહ જોઈ છે. જોઈએ બસ આવે ત્યારે હવે પોરબંદર માટે નીકળશું, અને ત્યાંથી પછી ઉપલેટા. તો મિત્રો ફાઇનલી પ્રાઇવેટ બસ મળી ગઈ છે અને અમે બેસી ગયા છીએ, અને હવે અમે પોરબંદર જઈશું, અને પોરબંદરથી પછી ઉપલેટા માટે કંઈ પણ બીજી બસ મળે છે કે નહીં એ જોઈશું. અને જો બસ ન મળે તો ત્યાં પોરબંદર તો આપણા મામાનું ગામ છે એટલે ત્યાં જતા રહેશું. તો જોઈએ શું થાય છે. મામાના ગામમાં આવી ગયા છે, અને રાત્રે વિડીયો કંઈ મેં ખાસ એવા બધા લીધા નથી. ડાયરેક્ટ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા છે, અને અત્યારે સવારે પણ મોડા ઉઠ્યા છીએ. તો મામાને 100 બ્રાહ્મણનું પૂર્ણ કરવા માટે આવી ગયા છીએ. અચ્છા ઠીક હે. અને આ જે દ્વારકા સિરીઝ જે છે વ્લોગની હું અહીંયા જ પૂરી કરું છું. જો મારા વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.